લાઠી તાલુકાના ઠાંસા ગામે જનકલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો। લાઠી તાલુકાના ઠાંસા ગામે ધારાસભ્ય જંગભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યની જનતા સુધી સરકારની તારક ચિહ્ન વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળાય પ્રમાણમાં પહોંચે અને સામાન્ય નાગરિકો તેનો મહત્તમ લાભ લઈ શકે તેવા ઉમદા આશય સાથે આ શિબિર યોજવામાં આવી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને સાંકળીને આયોજિત આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારત 2047 તારક ચિહ્નના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત 2047ના સ્વપ્નને સાકાર કરવાનો છે। આ પ્રસંગે ઉપસ્થિત વહીવટીતંત્રએ સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લેવા માર્ગદર્શન આપેલ હતું। સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકો સ્વનિર્ભર બને તે જ આ શિબિરનો સાચો હેતુ છે। આ જનકલ્યાણ શિબિરમાં ઠાંસા અને આસપાસના વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી એસ એમ ઝાલા, તાલુકા અધિકારી એમ માંજરિયાએ ટી ઠાંસા ગ્રામ પંચાયતના મંત્રી ઉમાબેન ચાવડા, શ્રી ઠાંસ પ્રાથમિક શાળાના આચાર્ય ઉષાબેન તેમજ સ્ટાફ પંકજભાઈ નરોલા, શેખાદાદા આરોગ્ય ખાતું સુમનબેન, અમિતભાઈ આંગણવાડીના બહેનો ફાલ્ગુનીબેન, તારાબેન, કંચનબેન, PGVCL MM પટેલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મધુભાઈ નવાપરા, ઠાંસા ગામના સરપંચ રમેશભાઈ નવાપરા, જિલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઈ ડોંડા, લાઠી તાલુકાના પંચાયતના સદસ્ય દિનેશભાઈ જમોડ, મૂળિયાપાટના સરપંચ બાબુભાઈ મારુ, સુવાગઢના સરપંચ મુકેશભાઈ, નીતિનભાઈ, મિતુલભાઈ નવાપરા, પ્રભુભાઈ, ધર્મેન્દ્રભાઈ પરમાર, મહેશભાઈ મારુ, બુધાભાઈ સિંધવ, છગનભાઈ જીવાણી।